વહાલા મિત્રો, બાઇબલ જણાવે છે કે ઈશ્વર આપણા પાપ માફ કરે છે. આપણે ગમે તેટલું મોટું પાપ કર્યું હોય, જો આપણે તે કબૂલ કરીએ તો ઈશ્વર આપણા પર તેમની દયા દર્શાવે છે અને પાપોની માફી પણ આપે છે. શું તમે તમારા પાપ કબૂલ કરવા તૈયાર છો? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સ્તવન કાર્યક્રમમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. ઈશ્વર સત્ય છે અને તેથી સ્તવન કાર્યક્રમ દ્વારા આપણે તેમનો સ્વભાવ જોઈ રહ્યા છીએ. તેઓ માનવી પાસેથી શું ઈચ્છે છે અને માનવી સાથેનો તેમનો વ્યવહાર કેવો છે તે પણ આપણે શીખી રહ્યા છીએ. તેમનું ચારિત્ર જટિલ અને સમજવું મુશ્કેલ છે, પરંતુ બાઇબલનો ઊંડો અભ્યાસ કરવાથી આપણે શોધી શકીએ છીએ કે ઈશ્વર કોણ છે. આ દિવસો દરમિયાન સ્તવન કાર્યક્રમમાં આપણે ઈશ્વરને ન્યાયાધીશ તરીકે જોઈ રહ્યા છીએ. દાઉદ ઈશ્વરનો મનગમતો માણસ હતો. દાઉદ પોતાના પાપો કે તેની ભૂલોનો સ્વીકાર કરીને બધું સહન કરવા તૈયાર થઈ જાય છે. દાઉદના આ વ્યવહારને કારણે ઈશ્વર તેને સંપૂર્ણપણે છોડી દેતા નથી. આજે આપણે બીજા સમુએલના પુસ્તકનો અભ્યાસ કરતી વખતે આપણે તેના સંબંધમાં કેટલીક મહત્વપૂર્ણ હકીકતો જોઈશું, જે આપણા આત્મિક જીવનમાં ઈશ્વરના કાર્યને સમજવામાં મદદરૂપ થશે. આજના અભ્યાસમાં આપણે દાઉદ અને તેમના પુત્ર અબશાલોમ વચ્ચેના આંતર વિગ્રહ વિશે અભ્યાસ કરીશું. તો વહાલા દર્શક મિત્રો, ચાલો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ. હવે મિત્ર, તમે જોશો તો શમૂએલના બીજા પુસ્તકના 17 અને 18 અધ્યાયમાં અબશાલોમ અને દાઉદ વચ્ચેના આંતર વિગ્રહનું વર્ણન કરવામાં આવ્યું છે. 17મા અધ્યાયમાં અબશાલોમ, દાઉદનો પુત્ર અબશાલોમ, અહીથોફેલ અને દાઉદના મિત્ર હુશાઈની સલાહ સાંભળે છે. હુશાઈ અબશાલોમ સાથે દલીલ કરે છે. દાઉદ અને તેના જવાનો યુદ્ધભૂમિમાં પરિપક્વ થયેલા એવા રણસંગ્રામના માહિર છે અને અબશાલોમને પોતાનું લશ્કર વધારે સજ્જ કરવાની જરૂર છે. અબશાલોમ હુશાઈની આ દલીલ સ્વીકારે છે. તેથી દાઉદને નાસી જવાની અને યુદ્ધ માટે તૈયારી કરવાની તક મળી જાય છે. 18મા અધ્યાયમાં અબશાલોમ અને દાઉદ એકબીજા સાથે આંતર વિગ્રહમાં પરોવાય છે. યુદ્ધનો અંત અબશાલોમના મૃત્યુ સાથે થાય છે. 18મો અધ્યાય પોતાના દીકરાના મૃત્યુથી દાઉદને જે હૃદય સ્પર્શી વેદના થાય છે એ સાથે પૂરો થાય છે. હવે મિત્ર, 17મા અધ્યાયમાં આપણને પ્રથમ અહીથોફેલ અને હુશાએ અબશાલોમને આપેલ એકબીજાથી વિરુદ્ધ સલાહ જોવા મળે છે. અત્યાર સુધી આપણે દાઉદ રાજાના વિવિધ અનુભવો જોતા આવ્યા છીએ. પ્રથમ આપણે દાઉદ રાજાને મળેલા વિજયો જોયા અને હવે આપણે દાઉદ રાજાની મુશ્કેલીઓ જોઈએ છે. હકીકતમાં તો અત્યારે દાઉદ પારાવાર મુશ્કેલીમાં છે. એને સૌથી વધારે પ્રિય એવા એના દીકરા અબશાલોમે તેની વિરુદ્ધ બળવો પોકાર્યો છે. આ બાબત દાઉદ રાજા માટે હૃદય ભંગિત કરનાર હતી. દાઉદ પોતાના પ્રિય યરૂશાલેમમાંથી ખસી ગયો, કારણ કે તે યરૂશાલેમ નગરને યુદ્ધભૂમિમાં ફેરવાઈને શક્યતઃ તેનો નાશ થતો જોવા માંગતો નહોતો. દાઉદે અબશાલોમ પાસે હુશાઈ આર્કીને મોકલ્યો, જેથી તે અબશાલોમને દાઉદના લાભમાં હોય
એવી સલાહ આપે. દાઉદનો એક સમયનો સલાહકાર અહીથોફેલ આબશાલોમના પક્ષમાં ભળી ગયો હતો. હવે 17મા અધ્યાયમાં આ બંને સલાહકારો આબશાલોમને આ સમયે તેના પિતા દાઉદ ઉપર હુમલો કરવો કે નહીં એ અંગે એકબીજાથી વિરુદ્ધ સલાહ આપે છે. જુઓ તમે 17મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. વળી અહીથોફેલે આબશાલોમને કહ્યું કે મને હમણાં 12,000 માણસ ચૂંટી કાઢવા દે, એટલે હું ઉઠીને આજ રાત્રે દાઉદની પૂંઠે પડું. તે થાકેલો તથા કમજોર હશે, તેવામાં હું તેના પર ધસારો કરીને તેને ગભરાવી નાખીશ, એટલે તેની સાથેના બધા લોક નાસી જશે ને હું માત્ર રાજાને મારીશ. બીજા શબ્દોમાં જોઈએ તો જો દાઉદને ખતમ કરી નાખવામાં આવે તો બળવો શમી જાય અને આબશાલોમને રાજા બનાવી શકાય. અલબત્ત અહીથોફેલની સલાહ પ્રમાણે જો કરવામાં આવ્યું હોત તો એ દાઉદ માટે વિનાશકારક હોત. 3જી અને 4થી કલમમાં શું કહેવું છે? અને હું સગળા લોકને તારી પાસે પાછા લાવીશ. જે માણસને તું શોધે છે તેનો અંત આવશે, એટલે જાણે બધા પાછા આવ્યા એમ જ સમજવું. એમ બધા લોકને શાંતિ થશે. આ વાત આબશાલોમને તથા ઇઝરાયેલના સર્વ વડીલોને પસંદ પડી. આબશાલોમ પણ આ ઘાતકી યોજના સાથે સહમત થયો. પણ 5મી અને 6ઠ્ઠી કલમ જુઓ. શું લખ્યું છે અહીંયા? પછી આબશાલોમે કહ્યું કે હવે હુશાઈ આર્કીને પણ બોલાવો. ને તે શું કહે છે તે પણ આપણે સાંભળીએ. હુશાઈ આબશાલોમ પાસે આવ્યો ત્યારે આબશાલોમે તેને કહ્યું કે અહીથોફેલે આવું આવું કહ્યું છે. શું તેના કહેવા પ્રમાણે આપણે કરવું? જો નહીં તો તું બોલ. એટલું સારું હતું મિત્ર કે હુશાઈ આર્કી ત્યાં હાજર હતો, કારણ કે તેણે સદંતર જુદી જ યોજના રજૂ કરી. આબશાલોમને તે જે સલાહ આપે છે એ ઘણી સારી છે, પરંતુ દાઉદ રાજા માટે એ લાભદાયી છે. દાઉદ ખૂબ નાજુક સમયમાં આવી પડ્યો છે. યુદ્ધ કરવા માટે તૈયારી કરવાનો એને જરૂરી સમય મળે બહુ આવશ્યક હતું. જુઓ 7 થી 10 કલમો. હુશાએ આબશાલોમને કહ્યું કે આ વખતે અહીથોફેલે જે સલાહ આપી છે તે સારી નથી. વળી હુશાએ કહ્યું કે તું તારા બાપને તથા તેના માણસોને તો ઓળખે છે કે તેઓ યોદ્ધા છે ને તેઓના મન ખીજવાયેલા છે. વનમાં બચ્ચું છીનવી લીધેલી રીંછણના જેવા તેઓ છે. તારો બાપ લડવૈયો પુરુષ છે, તે લોકોની સાથે રહેશે નહીં. જો તે હમણાં કોઈ ગુફામાં કે બીજે કોઈ ઠેકાણે સંતાયેલો હશે, જ્યારે પ્રથમ તેઓમાંના કેટલાક પડશે ત્યારે એમ થશે કે જે કોઈ તે સાંભળશે તે કહેશે કે આબશાલોમના પક્ષના લોકોનો ગાણ વળ્યો છે. એથી જે શૂરો જે સિંહના જેવો બહાદુર છે તેના ગાત્ર પણ શિથિલ થઈ જશે, કેમ કે સર્વ ઇઝરાયેલ જાણે છે કે તારો બાપ પરાક્રમી માણસ છે ને તેની સાથેના માણસો પણ શૂરવીર છે. હુશાઈ આર્કી આબશાલોમને સારી સલાહ આપે છે. જો કે મેં કહ્યું એ પ્રમાણે એ દાઉદ રાજા માટે ફળદાયક અને ફાયદાકારક છે. હુશાઈની સલાહ લગભગ આવી હતી: આબશાલોમ, તને ખ્યાલ હોવો જોઈએ કે તું લડવૈયો નથી. તારા પિતા તો પ્રખર લડવૈયા છે. એમને યુદ્ધભૂમિનો પૂરેપૂરો ખ્યાલ છે. એ પરિપક્વ યોદ્ધો છે. તેની પાસે તેના સમર્થ જવાનો છે. દાઉદ અને તેના જવાનો જે બન્યું છે તેનાથી સચેત થઈ ગયા છે. એ લોકો તો રીંછણના બચ્ચાને છીનવી લેવામાં આવ્યું હોય ને, અને રીંછણ જે રીતે ખૂંખાર બની જાય એ જ રીતે એ લોકો ખૂંખાર અને ખતરનાક બની ગયા છે. અત્યારે દાઉદ રાજા ઉપર હુમલો કરવો મૂર્ખામી ભરેલો નીવડશે. જો તું એના પર અત્યારે હુમલો કરે તો નાસી છૂટવા માટે અને છુપાઈ જવા માટે એ પૂરેપૂરો અનુભવી છે. અરે વર્ષો સુધી સાઉલ રાજાએ તેનો પીછો કર્યો હતો. તને યાદ છે? દાઉદ રાજા છુપાવવાની સર્વ જગાઓ જાણે છે. તને ખબર છે કે કઈ રીતે નાસી છૂટવું? તું એના જવાનોને શોધી કાઢે અને તેમની વચમાં તને દાઉદ રાજા જડે નહીં તો શું? થોડાક જ સમયમાં લોકો જાણી જાય કે યુદ્ધમાં તારો પરાજય થઈ રહ્યો છે, અને હંગામી ધોરણે જે લોકો તારા પક્ષમાં જોડાયા છે એ તને છોડીને ચાલ્યા જાય. હવે 11 અને 12 કલમ જુઓ. માટે હું એ સલાહ આપું છું કે દાનથી તે બેરશેબા સુધીના સર્વ ઇઝરાયેલ કે જે સંખ્યામાં સમુદ્રની રેતી જેટલા છે તેઓને તારી પાસે એકઠા કરવામાં આવે, અને તું પંડે લડાઈમાં જા, અને જે કોઈ ઠેકાણે તે મળશે ત્યાં આપણે તેના પર છાપો મારીશું, અને જેમ ઝાકળ ભૂમિ પર પડે છે તેમ આપણે તેના પર તૂટી પડીશું, અને તે તથા તેની સાથેના સગળા માણસોમાંથી એકને પણ આપણે બચવા દઈશું નહીં. હુશાઈ આર્કી આબશાલોમને કહે છે કે મહત્વની વાત તો એ છે કે યુદ્ધ કરવા માટે તે પૂરતી તૈયારી કરી નથી. અહીથોફેલ પણ યુદ્ધ માટે તૈયાર નથી. અમુક 1000 જવાનોને તારી સાથે લઈને દાઉદ ઉપર હુમલો કરવામાં તને સફળતા નહીં મળે. અરે જરૂરી બાબત તો એ છે કે સમગ્ર ઇઝરાયેલી લોકોને તારી પાસે એકત્રિત કર, અને તું પોતે સૈન્યમાં રહીને દોરવણી આપ. રાજા પાસેથી તો એવી જ અપેક્ષા રાખવામાં આવે છે. અરે તારા પિતા એ જ રીતે રાજગાદી પર આવ્યા હતા. એટલે પ્રથમ બાબત તો એ છે કે તારા પિતા મહાન સેનાપતિ છે. આપણે તો મોટા સંખ્યાબળ સાથે જ એને દબાવી શકીએ. હુશાઈની સલાહ સારી તો હતી, પરંતુ તે આબશાલોમના ફાયદામાં નહોતી. એ સલાહ તો દાઉદ રાજાના ફાયદા માટે આપવામાં આવી હતી. હવે આબશાલોમે અને તેના લોકોએ હુશાઈની સલાહ વિશે શું વિચાર્યું? જુઓ 14મી કલમ.
14મી કલમ જુઓ. આબશાલોમે તથા ઇઝરાયેલના સર્વ માણસોએ કહ્યું કે હુશાઈ આર્કીની સલાહ અહીથોફેલની સલાહ કરતા વધારે સારી છે, કેમ કે યહોવા આબશાલોમ પર આપત્તિ લાવે એ સારું. યહોવાએ અહીથોફેલની સારી સલાહ નિષ્ફળ કરવાનું નિર્માણ કર્યું હતું. આબશાલોમ અને તેના સલાહકારોને લાગ્યું કે હુશાઈની સલાહ વધારે સારી છે. દાઉદ રાજાના પક્ષમાં ઈશ્વર આ રીતે કાર્ય કરી રહ્યા હતા. મિત્ર, હવે દાઉદને ચેતવણી મોકલવામાં આવે છે. જ્યારે આબશાલોમ પોતાની પાસે ઇઝરાયેલી લોકોનું સંખ્યાબળ વધારવામાં પરોવાયેલો છે, ત્યારે હુશાઈ આર્કી દાઉદને ચેતવણી મોકલાવે છે. દાઉદ રાજાએ જેમ બને તેમ ઝડપથી યર્દન નદી પાર કરી જવી. હવે પછીની કલમોમાં મિત્ર આપણને જાસૂસી જાળની હિલચાલ જોવા મળે છે. દાઉદ પાસે જ્યારે ચેતવણીનો સંદેશ પહોંચ્યો ત્યારે તેણે ત્વરિત પગલાં ભર્યા. જુઓ 22મી કલમ. શું લખ્યું છે 22મી કલમમાં? અહીં લખ્યું છે, ત્યારે દાઉદ ને તેની સાથેના સગળા લોક ઉઠીને યર્દનની પાર ઉતરી ગયા. સવારનું અજવાળું થતા સુધીમાં યર્દનની પાર ઉતર્યા વગર એક પણ માણસ રહી ગયો નહોતો. અહીથોફેલ અભિમાની માણસ હતો અને સલાહકાર તરીકે એ બહુ જ સન્માનિત પ્રતિષ્ઠિત વ્યક્તિ હતો. અને એટલે જ્યારે એને ખબર પડી કે એની સલાહ માનવામાં આવી નથી, ત્યારે એને થયું કે એની કારકિર્દીનો હવે અંત આવી ગયો. અહીંયા નોંધવામાં આવ્યું છે કે એણે પોતાના ઘરકુટુંબની વ્યવસ્થા કરી અને પછી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી. હવે આબશાલોમ દાઉદ રાજાનો પીછો પકડે છે. આબશાલોમ પાસે ઇઝરાયેલના બધા જ કુળોના અગણિત જવાનોનું સૈન્ય એકઠું થયું છે અને એ લોકો દાઉદની પાછળ પડે છે. જુઓ 24 થી 26 કલમ. પછી દાઉદ માહનાઈમ આવ્યો અને આબશાલોમ તથા તેની સાથેના સગળા ઇઝરાયેલી માણસો યર્દન ઉતર્યા. અને આબશાલોમે યોઆબની જગાએ અમાસાને સેનાપતિ ઠરાવ્યો. હવે અમાસા તો યોઆબની માં સરુયાની બહેન નાહાશની દીકરી અબીગાઇલની સાથે વ્યવહાર કરનાર યિથ્રા નામે એક ઇઝરાયેલીનો દીકરો હતો. અને ઇઝરાયેલે તથા આબશાલોમે ગિલિયાદ દેશમાં છાવણી નાખી. દાઉદે પોતાના જીવનનો મોટો ભાગ શાઉલ રાજાથી છુપાવવા નાસ ભાગમાં જ વિતાવ્યો હતો. તમને યાદ છે જ ને મિત્ર? જો કે આ પ્રસંગ એના પાપને કારણે આડકરતી રીતે એના ઉપર આવી પડ્યો છે. દાઉદ ખરેખર પુષ્કળ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી પડ્યો છે. કોઈ પણ જાતની તૈયારી વગર એ યરૂશાલેમમાંથી નાસી છૂટ્યો છે. જે લોકો એને વફાદાર હતા એ લોકો પણ એની સાથે નાસી છૂટ્યા છે. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. ઝરણામાં જેમ આખો સાગર સમાય નહીં, પ્રભુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં, ઈસુ તારો પ્રેમ મારા હૈયામાં માય નહીં. હવે 27 થી 29 કલમો જુઓ. દાઉદ માહનાઈમમાં આવ્યો ત્યારે એમ થયું કે આમોન પુત્રના રાબ્બાહના નાહશનો દીકરો શોબી, લો દબારના આમ્મિયેલનો દીકરો માખીર તથા રોગલીમનો બાર્ઝિલ્લાઈ ગિલિયાદી, તેઓ ખાટલા, વાસણો, હાંડલા, ઘઉં, જવ, આટો, પોં, પાપડી, પછી ચોળા, શેકેલા વટાણા, મધ, માખણ, ઘેટાં તથા ગાયનું પનીર દાઉદને તથા તેની સાથેના લોકોને ખાવા સારું લાવ્યા, કેમ કે તેઓએ કહ્યું કે આ લોકો રાનમાં ભૂખ્યા, થાકેલા અને તરસ્યા છે. દાઉદ રાજાને ખબર પડે છે કે આસપાસ વસેલા લોકોમાં તેના ઘણા મિત્રો છે. એ લોકો દાઉદને જાણે છે કે એ કેવો યોદ્ધો છે. આ રાજ્યોના રાજાઓને આબશાલોમમાં કોઈ ખાસ ભરોસો નહોતો, કારણ કે આબશાલોમ તો છેતરનારો અને કપટી હતો. એના પર આધાર રાખી શકાય નહીં. આ લોકોને દાઉદ રાજામાં ભરોસો હતો અને એટલે એ લોકો દાઉદ અને તેના જવાનો માટે સાધન સામગ્રી લઈને આવે છે. આબશાલોમના પ્રલંબથી યુદ્ધ માટે પોતાના જવાનોને તૈયાર કરવાનો દાઉદને હવે સમય મળી જાય છે. 18મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોઈશું.
દાઉદે પોતાની સાથેના લોકની ગણતરી કરીને તેમના પર સહસ્ત્રાધિપતિઓ તથા શતાધિપતિઓ નિમ્યા. દાઉદે 3 ભાગના લોકને યોઆબના હાથ તળે, 3 ભાગને યોઆબના ભાઈ એટલે સરુયાના દીકરા અબીશાયના હાથ તળે ને 3 ભાગને ઇત્તાઈ ગિત્તીના હાથ તળે મોકલ્યા. અને રાજાએ લોકોને કહ્યું કે હું પંડે પણ નક્કી તમારી સાથે ચાલી નીકળીશ. દાઉદ રાજા પોતાના જવાનો સાથે યુદ્ધમાં જવા માંગતો હતો. 3જી કલમ જુઓ. પણ લોકોએ કહ્યું કે તારે આવવું નહીં, કેમ કે અમે નાસીએ તોય તેઓ અમારી પરવા કરશે નહીં, તેમજ અમારામાંથી અડધા મરી જાય તો પણ તેઓ અમારી દરકાર કરશે નહીં. પણ તું તો અમારામાંના 10,000ની બરાબર છે, માટે તું તો નગરમાં રહીને અમને સહાય કરવા તૈયાર રહે, એ જ વધારે સારું છે. દાઉદના સૈન્યએ દાઉદને યુદ્ધમાં સામેલ થતા રોક્યો. 4થી અને 5મી કલમમાં કહ્યું છે, રાજાએ તેઓને કહ્યું કે તમને જેમ સારું લાગે તેમ હું કરીશ. અને રાજા દરવાજાની બાજુએ ઉભો રહ્યો, ને સર્વ લોક 100 ને 1000ની ટુકડી બંધ બહાર નીકળ્યા. અને યોઆબ, અબીશાય તથા ઇત્તાઈને રાજાએ આજ્ઞા કરી કે તે જવાન સાથે એટલે આબશાલોમ સાથે મારી ખાતર નરમાસથી વર્તજો. અને આબશાલોમ વિશે જે સૂચના રાજાએ સગળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી. દાઉદના જીવનમાં આ સૌથી દુઃખદ ઘટના છે મિત્ર. દાઉદના પાપની ઘટના અત્યંત કડવાશ ભરેલી હતી, પરંતુ આ ઘટના તો દાઉદના જીવનમાં સૌથી વધારે દુઃખદ છે, કારણ કે એમાં એના પુત્ર આબશાલોમનું મરણ નિપજે છે. દાઉદ નગરના દરવાજે બેઠો છે અને તેનું લશ્કર યુદ્ધ માટે આગેકૂચ કરી રહ્યું છે. દાઉદનું લશ્કર યોઆબ, અબીશાય અને ઇત્તાઈની સરદારી નીચે વહેંચાયેલું છે. આ ત્રણેય સરદારોને દાઉદ રાજા આજ્ઞા આપે છે કે તેમણે તેના દીકરા આબશાલોમ સાથે નરમાસભર્યો વર્તાવ કરવો. સમગ્ર સૈન્યએ દાઉદની આ આજ્ઞા સાંભળી છે. હવે 6ઠ્ઠી અને 7મી કલમ જોઈએ. આ પ્રમાણે લોકો ઇઝરાયેલની સામે રણક્ષેત્રમાં ગયા અને એફ્રાઈમના વનમાં યુદ્ધ મચ્યું. ત્યાં ઇઝરાયેલના લોકોએ દાઉદના ચાકરોને હાથે માર ખાધો અને તે દિવસે ત્યાં 20,000 માણસોનો મોટો ઘાણ વળ્યો. આ તો આંતરવિગ્રહ હતો. એ બહુ જ ખતરનાક બાબત હતી. દાઉદ યુદ્ધ કળામાં પ્રવીણ એવો સેનાપતિ હતો, જ્યારે આબશાલોમના સૈન્યમાં દાઉદના 3 સરદારોના પેંગડામાં પગ ભરોવી શકે એવો એક પણ માણસ નહોતો. અને એટલે ઇઝરાયેલી લોકો યુદ્ધમાં પરાજિત થયા. 8મી કલમ જુઓ. કેમ કે એ લડાઈ તે આખા દેશ પર ફેલાઈ હતી, અને તે દિવસે જેટલા લોકોનો ભક્ષ તરવારે લીધો તેથી વધારે લોકોનો ભક્ષ જંગલે લીધો. આબશાલોનું લશ્કર એફ્રાઈમના જંગલોમાં ભરાઈ પડ્યું અને દાઉદના લશ્કરથી નાસી છૂટવા લાગ્યું. જંગલ આ લોકોના મરણ માટે તલવાર કરતા પણ વધારે કારણભૂત બન્યું મિત્ર. દાઉદ સાથે યુદ્ધ કરવા માટે એમણે બહુ જ ખોટું સ્થળ પસંદ કર્યું હતું. 9મી અને 10મી કલમમાં લખ્યું છે કે આબશાલોમને દૈવ યોગે દાઉદના ચાકરો સાથે ભેટ થઈ ગઈ. આબશાલોમ પોતાના ખચ્ચર પર સવાર થયેલો હતો. તે ખચ્ચર એક મોટા એલોન વૃક્ષની ગીચ ડાળીઓ તળે ગયું, એટલે તેનું ડોકું એલોન વૃક્ષની અંદર ભરાઈ ગયું, ને તે આકાશ તથા પૃથ્વી વચ્ચે લટકી રહ્યો, અને તેની નીચેનું ખચ્ચર ચાલ્યું ગયું. કોઈ માણસે એ જોઈને યોઆબને ખબર આપી કે જો મેં આબશાલોમને એક એલોન વૃક્ષ પર લટકતો જોયો. આબશાલોમ જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે એનું મસ્તક ઝાડીની ડાળીઓમાં જકડાઈ ગયું. એનું ખચ્ચર તો દોડતું હતું પૂર ઝડપે, અને જ્યારે આબશાલોમ વૃક્ષમાં ભરાઈ ગયો ત્યારે એના પગ નીચેથી એ નાસી છૂટ્યું. હવે બીજો કોઈ પ્રસંગ હોત તો આ ઘટના કદાચ આપણને હાસ્યાસ્પદ લાગે. 11મી કલમ. યોઆબે પોતાને ખબર આપનાર માણસને કહ્યું, અને જો તે જોયું તો તેને ત્યાં ને ત્યાં મારીને જમીન પર કેમ પાડ્યો નહીં? ત્યારે તો હું તને 10 રૂપિયાને એક કમરબંધ આપત. આ માણસને આઘાત લાગે છે કે યોઆબ સેનાપતિ રાજકુંવરને, દાઉદના દીકરા આબશાલોમને મારી નાખવા માંગે છે. 12મી અને 13મી કલમ. તે માણસે યોઆબને કહ્યું કે જો મને મારા હાથમાં 1,000 રૂપિયા મળે તો પણ હું રાજાના દીકરા સામે મારો હાથ ઉગામું નહીં, કેમ કે અમારા સાંભળતા રાજાએ તને, અબીશાયને તથા ઇત્તાઈને એવું ફરમાવ્યું છે કે ખબરદાર, જુવાન આબશાલોમનો કોઈ હાથ અડકાડે નહીં. એ હુકમ નહીં માનીને જો મેં તેના જીવ સામે દગો કર્યો હોત ને રાજાથી છાની એવી કોઈ વાત નથી, તો તું પોતે પણ મારી વિરુદ્ધ થઈ જાત. આ જવાને યોઆબને કહ્યું કે રાજા દાઉદે તેના પુત્ર પર હાથ ઉગામવાની મનાઈ ફરમાવી છે, અને જો મેં એને કંઈ કર્યું હોત આબશાલોમને, તો તમે મને તેની શિક્ષા કરી જ હોત. હવે યોઆબ પાસે આ જવાન સાથે દલીલ કરવાનો કોઈ સમય નથી. 14 થી 17 કલમોમાં લખ્યું છે, ત્યારે યોઆબે કહ્યું કે મારે તારી સાથે એમ ખોટી થવું ન જોઈએ. પછી તેણે 3 ભાલા હાથમાં લીધા, ને આબશાલોમ જે હજી એલોન વૃક્ષ પર જીવતો લટકી રહ્યો હતો તેના હૃદયમાં તે ભોંકી દીધા. પછી યોઆબના શસ્ત્રવાહક 10 જુવાન માણસોએ ચોતરફ વેટાઈ વળીને આબશાલોમને મારીને તેને ઠાર કર્યો. અને યોઆબે રણશીંગડું વગાડ્યું, એટલે લોકો ઇઝરાયેલ
ની પાછળ પડવાથી પાછા ફર્યા, કેમ કે યોઆબે લોકોને વાર્યા. પછી તેઓએ આબશાલોમને લઈને તે વનના એક મોટા ખાડામાં તેને નાખ્યો અને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો, અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા. આબશાલોમના મૃત્યુ સાથે બળવાનો અંત આવી ગયો. મિત્ર, દાઉદ રાજાએ આબશાલોમ ઉપર હાથ ઉગામવાની મનાઈ ફરમાવી હતી. તેથી યોઆબને આબશાલોમની કતલ કરવાનો કોઈ જ અધિકાર નહોતો. પણ ગમે તેમ આબશાલોમની હરકતોથી યોઆબ કદાચ વાજ આવી ગયો હતો અને એ જાણતો હતો કે આ જુવાનના મરણ સાથે બળવાનો અંત આવી જશે. 19-22 કલમોમાં લખ્યું છે, પછી સાદોકના દીકરા અહીમાં આસએ કહ્યું કે યહોવાએ કેવી રીતે તેનું વેર તેના શત્રુઓ પર વાળ્યું છે તેની ખબર હમણાં દોડતો જઈને મને રાજાને આપવા દે. યોઆબે તેને કહ્યું કે તું આજે ખબર લઈ જઈશ નહીં, પણ તું કોઈ બીજે દિવસે ખબર લઈ જજે, પણ આજ તો તારે ખબર લઈ જવી નહીં, કેમ કે રાજાનો દીકરો મરણ પામ્યો છે. પછી યોઆબે કુશીને કહ્યું કે તે જે જોયું છે તેની ખબર તું જઈને રાજાને આપ. અને કુશી યોઆબને પ્રણામ કરીને દોડ્યો. ત્યારે સાદોકના દીકરા અહીમાં આસએ યોઆબને ફરીથી કહ્યું કે ગમે તેમ થાય તોય કૃપા કરીને મને પણ કુશીની પાછળ દોડવા દે. યોઆબે કહ્યું કે મારા દીકરા, તું શા માટે દોડે? કેમ કે ખબર આપવા બદલ તને કંઈ જ મળવાનું નથી. અહીમાં આસ પાસે આબશાલોમના મૃત્યુની પૂરેપૂરી માહિતી નહોતી, અને એટલે એ દાઉદ રાજાને આબશાલોમના મરણના સમાચાર આપે એ માટે યોઆબ અચકાતો હતો. 23 અને 24મી કલમમાં લખ્યું છે, પણ તેણે કહ્યું કે ગમે તેમ હોય પણ હું તો દોડવાનો. ત્યારે તેણે કહ્યું કે દોડ. એટલે અહીમાં આસ મેદાનને રસ્તે દોડ્યો અને કુશીની આગળ નીકળી ગયો. હવે દાઉદ 2 દરવાજાની વચમાં બેઠેલો હતો. ચોકીદાર કોટના દરવાજા પરના ધાબા પર ચડ્યો અને તેણે આંખો ઊંચી કરીને જોયું તો જુઓ, એક માણસ એકલો દોડતો આવતો હતો. હવે આ ચિત્ર બહુ જ હૃદયસ્પર્શી છે. મિત્ર, દાઉદ રાજા નગરના દરવાજે યુદ્ધભૂમિમાંથી સમાચાર આવે તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો છે. 25-29 કલમોમાં લખ્યું છે, ચોકીદારે મોટેથી બોલીને રાજાને ખબર આપી. રાજાએ કહ્યું કે જો તે એકલો હોય તો તેના મોંમાં સમાચાર હશે. તે જલ્દી દોડતો પાસે આવી પહોંચ્યો. વળી તે ચોકીદારે એક બીજા માણસને દોડતો જોયો. તે ચોકીદારે દરવાનને હાંક મારીને કહ્યું કે જો બીજો માણસ એકલો દોડતો આવે છે. રાજાએ કહ્યું કે તે પણ સમાચાર લાવે છે. ચોકીદારે કહ્યું કે પહેલાની દોડ તો સાદોકના દીકરા અહીમાં આસની દોડ જેવી મને લાગે છે. રાજાએ કહ્યું કે તે સારો માણસ છે ને વધામણી લઈને આવે છે. અહીમાં આસે મોટેથી બોલીને રાજાને કહ્યું કે બધું ઠીક છે. રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેણે કહ્યું કે તારા દેવ યહોવાને ધન્ય હોજો કે જેણે મારા મુરબ્બી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તારે સ્વાધીન કરી દીધા છે. રાજાએ પૂછ્યું, જુવાન આબશાલોમ ક્ષેમ કુશળ છે કે નહીં? અહીમાં આસે ઉત્તર આપ્યો કે યોઆબે રાજાના ચાકરને એટલે મને તારા દાસને મોકલ્યો ત્યારે મેં ઘણી ધાંધળ થતી જોઈ, પણ શું થયું એની મને ખબર પડી નહીં. દાઉદ અહીમાં આસને એક જ પ્રશ્ન પૂછે છે, શું આબશાલોમ સહી સલામત છે? પરંતુ રાજાને કહેવા માટે અહીમાં આસ પાસે પૂરેપૂરી માહિતી નથી. અહીમાં આસ જાણતો નહોતો કે આબશાલોમ મૃત્યુ પામ્યો છે. અને મિત્ર, આજે ઘણા માણસો માનવ જાતને કહી રહ્યા છે કે દુનિયામાં બધું બરાબર છે, પરંતુ બધું બરાબર નથી. મનુષ્ય પાપી છે, એને એક ઉદ્ધારકની જરૂર છે. માનવીએ એ જાણવાની જરૂર છે કે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે માનવીના પાપનો દંડ માનવી વતી ભરપાઈ કરવા ક્રૂસ ઉપર મૃત્યુ સહન કર્યું છે. માનવીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવીને નવો જન્મ પામવાની જરૂર છે. ખેર, હવે 31મી કલમ જુઓ. પછી જુઓ, પેલો કુશી આવ્યો અને કુશીએ કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, તારે સારું સમાચાર, કેમ કે જેઓ તારી વિરુદ્ધ ઉઠ્યા હતા તે સર્વ પર યહોવાએ તારું વેર વાળ્યું છે. દાઉદનો પ્રથમ પ્રશ્ન આબશાલોમ અંગે છે. 32મી કલમ. રાજાએ કુશીને પૂછ્યું, શું જુવાન આબશાલોમ ક્ષેમકુશળ છે? એટલે કુશીએ ઉત્તર આપ્યો કે મારા મુરબ્બી રાજાના શત્રુઓ તથા તને હાનિ પહોંચાડવા સારું તારી વિરુદ્ધ જે ઉઠે છે તે સર્વના હાલ તે જવાનના જેવા જ થાઓ. કુશી પાસે સાચી માહિતી છે. એ નરમાશથી દાઉદને જણાવે છે કે આબશાલોમ મૃત્યુ પામ્યો છે. અને આ સાંભળીને દાઉદ રાજા અફાટ રુદન કરે છે. બાઇબલમાં મિત્ર, વેદનાની આ બહુ જ મોટી અનુભૂતિ છે. આ સમયે આપણને એવું કહેવાનું મન થઈ જાય કે પ્રભુ તમે દાઉદને એના પાપ માટે પૂરતી શિક્ષા કરી છે. હવે તમારા દીકરા દાઉદ ઉપર દયા કરો. 33મી કલમ જુઓ. 33મી કલમમાં લખ્યું છે, અને રાજા ઘણો વ્યાકુળ થયો ને દરવાજા પરની મેડીમાં ચડીને રડ્યો. જતા તે આમ બોલ્યો, ઓ મારા દીકરા આબશાલોમ, તારા બદલે હું મરી ગયો હોત તો કેવું સારું થાત. ઓ આબશાલોમ, મારા દીકરા. ખેર મિત્ર, ફરી મળીએ ત્યારે આપણે શમુએલના બીજા પુસ્તકના આપણા અભ્યાસમાં આગળ વધીશું.
અને 19મા અધ્યાયનો અભ્યાસ કરીશું. મારી તમને નમ્ર વિનંતી છે કે ફરી મળીએ તે દરમિયાન તમે શમૂએલના બીજા પુસ્તકનો 19મો અધ્યાય વાંચી રાખજો. ઈશ્વર તમને પોતાની પાંખોની છાયા તળે, પોતાની આંખોની કીકીની પેઠે સંભાળી બચાવી રાખો. આમેન. પ્રિય મિત્રો, આજના અભ્યાસ પરથી આપણે શીખ્યા કે જે અહીથોફેલ દાઉદ પર સૈનિકો સાથે હુમલો કરવા માટે અબશાલોમને સમજાવે છે, તેમ શૈતાન હંમેશા આપણા પર હુમલો કરવાની તક શોધતો હોય છે. અહીથોફેલની સલાહને નિષ્ફળ બનાવવા હુશાઈ અબશાલોમને તેનાથી વિપરીત સલાહ આપે છે, જેથી દાઉદનો બચાવ થઈ શકે. આમ શૈતાનની છેતરવાની યુક્તિઓ ઈશ્વરના પરાક્રમ આગળ ટકી શકતી નથી. જો આપણે એ પવિત્ર આત્માના અવાજને સાંભળીશું તો શૈતાનની યોજનાઓ નિષ્ફળ જશે. જ્યારે શૈતાન આપણને નુકસાન કરવાનો પ્રયત્ન કરશે ત્યારે ઈશ્વર આપણા માટે તેમની જોગવાઈઓ કરે છે. જ્યારે અબશાલોમ દાઉદનો પીછો કરે છે ત્યારે ઈશ્વર દાઉદ અને તેના લોકો માટેની જરૂરિયાતો પૂરી પાડે છે. મહાનાઈમમાં દાઉદના મિત્રોએ તેને આશ્રય તથા ખોરાક પૂરો પાડ્યો. અંતે શૈતાનની યોજનાઓ નિષ્ફળ જાય છે અને તેમનો વિનાશ થાય છે. જેમ દાઉદે પોતાના પુત્ર અબશાલોમના મૃત્યુનો શોક વ્યક્ત કર્યો, તેમ પાપમાં ડૂબેલી દરેક વ્યક્તિ માટે ખ્રિસ્ત ઈસુ દુઃખ વ્યક્ત કરે છે. તેથી આપણે અહીં હુશાઈની સલાહ દ્વારા દાઉદની તરફેણમાં ઈશ્વરનો હસ્તક્ષેપ જોઈ શકીએ છીએ. મિત્રો, આ બાબત બતાવે છે કે આપણે ગમે તેટલું મોટું પાપ કર્યું હોય, જો આપણે તે કબૂલ કરીએ તો ઈશ્વર આપણા પર તેમની દયા દર્શાવે છે. શું આપ પાપ કબૂલ કરવા તૈયાર છો? તો આવો આપણે પ્રાર્થના કરીએ. ભલા ઈશ્વર પિતા, અમે અમારું જીવન તમારા હાથોમાં સોંપીએ છીએ. પ્રભુ, અમે દરરોજ જાણતા અજાણતા બહુ બધા પાપ કરી બેસીએ છીએ. પ્રભુ, આજે તમે અમારા પાપોની અમને માફી આપો. પ્રભુ, અમારા દર્શક મિત્રોને આ સંબંધી તમે સભાન બનાવો. પ્રભુ, અમે તમારી કૃપા ચાહીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો તમને આ કાર્યક્રમ ગમ્યો છે તો અમને જરૂરથી ફોન કરશો. અમારા પ્રતિનિધિ આપની સાથે વાત કરશે અને પ્રાર્થના પણ કરશે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વર આપ સર્વને આશીર્વાદથી ભરપૂર કરો. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે સીમય. આજનો પ્રશ્ન છે, અબશાલોમ કયા વૃક્ષ પર લટકી રહ્યો હતો? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.